આજે તો વગડીએ ગયા અને કર્યા પાટાવાળા મેલ્લીમાના દર્શન અને તમને દેખાડી પહેલી વાર રેલગાડીને થઈ ગયો રાજી. તો કેમ છો મારા કલેજાઓ અને મારા નવા મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત. સવારમાં ગામમાં આવ્યો ગયો અને લઈ આવ્યો 20 કિલો અમૂલનું દહીં. 12 વાગે ઘરે આવ્યો અને આવી ગયો મંદિરે અને રામાપીરના દર્શન કરી લીધો, કોઈ બાકી રહેતું નહીં. અમે કાયમ કા દર્શન કરી લ્યા હતા, અમારે ધમુઈ દર્શન કરી લે. મંદિરે 5-6 જણા ભેગા થઈ ગયા હતા, કારણ કે અહીંથી જવાનું તો વગડિયા મેલ્લીમાના દર્શન કરવા. ભાઈન કાકા હોન્ડા આગતા હતા, ધમુને પાછળ લઈને બેહી ગયો અને જવાનું હતું વગડિયા. હું ભાઈન કાકા બે નતા જતા, ધરમસિંહ છોટું શક્તિ હતો અને આગળથી હરસ કાકા વિડલો આવવાના હતા. હોન્ડાનું મારી દીધું લેવાને ચડી ગયા થાન રોડ ઉપર. તંબાને હરખું બેહવાનું ન ફાવે એટલે ઉભા કરવા પડે, નકર રોયા મંગી કરે. જેમ દરરોજ મોબાઈલ ની જરૂર હોય ચાર્જિંગ ની, એમ ગાડીની ચાર્જિંગ તો કરાવવું જ પડે. ફાઇનલી મધરું હોન્ડા આગતા પૂગી ગયા થાન અને ત્યાંથી આપણને ભેગા થઈ ગયા હરસ કાકાને વિડલો આવી ગયા એટલે અહીંથી જવાનું હવે વગડિયા. હવે તો ડ્રાઈવર સીટ ઉપર આપણે બે ગયા. ધમુન કેટલાય દી બારો નતો કાઢ્યો, આજ રાજીનો રેડ થઈ ગયો. પાટાવાળા મેલ્લીમાના દર્શન કરી લેજો, કોઈ બાકી રહેતું નહીં. અને કોમેન્ટમાં જય મેલ્લીમાં લખવાનું ભૂલતા નહીં. માતાજીના દર્શન કરવા આવે એટલે ચાંદલો તો કરવો પડે, એટલે છોટો કરી દેતો તો બધાને ચાંદલો. અને વગડિયા પાટાવાળા મેલ્લીમાના મંદિરે કોણ આવેલું કોમેન્ટ કરી નાખજો. તો છોકરા હાચવા વાળા કેટલા હેરે લાવ્યો, એટલે છોકરાઓની કઈ ઉપાધિ જ ન હોય. અમુક માણસ પાછા ફોટા પાડી દે, તાત્કાલિક ફોટા જોવા જોઈએ. શું કે સાચી વાત ને તમારે? પછી તો તમને પેલી વાર રેલગાડી દેખાડીને રાજીનો રેડ થઈ ગયો. હવે તો ખરી રાજી એટલો થયો તાળીઓ પાડવા માંડ્યો, ઠેકડો મારે રેલગાડીમાં ન સડી જાય. ત્યાંથી હોન્ડાની કિક મારીને જવા દીધું પાછું થાન આવી ગયા મયુર ઓટો ઇલેક્ટ્રિકમાં વિજા કાકાની દુકાને. અને અમાર વિજા કાકા જેની દુકાન હે વગડિયા રોડ ઉપર, વિજા કાકાની દુકાને પૂગ્યા હતા, ધમો હુઈ ગયો હતો. અને અમાર ભૂરો વિજા કાકાનો છોકરો. પાછી ત્યાંથી હોન્ડાની કિક મારી દીધી, નેક્સ્ટ ટાઈમ ટુ જવાનું ચોટીલા. આ પણ તમે કોઈ ફોલો કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય મેલ્લીમાં લખવાનું ભૂલતા નહીં.